નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ ખિસકોલી સર્કલ પાસે હોસ્પિટલ સાઇટ ઉપર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ પાસે આગની ઘટના સર્જાતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। નવી નિર્માણાધીન હોસ્પિટલની સાઇટ પર રાખવામાં આવેલા પ્લાસ્ટિક મટીરિયલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા। મળતી માહિતી મુજબ તીવ્ર પવનને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને વધુ ફેલાતી અટકાવી હતી। આગની ઘટનામાં હોસ્પિટલની બાજુમાં આવેલા મારુતિના વર્કશોપ માટે પણ જોખમ ઊભું થયું હતું। જોકે વર્કશોપના મેનેજર દીપક શર્માએ સમય સૂચકતા દાખવી 15થી વધુ વાહનોને તાત્કાલિક સ્થળ પરથી બહાર ખસેડી દીધા હતા, જેને કારણે મોટું આર્થિક નુકસાન ટળી ગયું હતું। વર્કશોપના કર્મચારીઓ અને સ્ટાફે પણ ઝડપી કામગીરી કરી આગની અસર વાહનો સુધી પહોંચે તે પહેલા જરૂરી પગલાં લઈ લીધા હતા। ફાયર વિભાગની સમયસર કામગીરી અને કર્મચારીઓની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। हाल आग लागवानुं चौक्कस कारण जानवा વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। जी सर, क्या हुआ था आज? खिसकोली सर्कल के पास बेल केयर हॉस्पिटल है जो है उसकी बिल्डिंग बहुत लंबे समय से बन रही थी। शोरूम की तरफ से बहुत टाइम से उन्हें सूचना देने में आ रहा था कि सेफ्टी पर्पज़ का ध्यान रखो, क्योंकि यहाँ पे सेफ्टी नाम की कोई चीज़ नहीं थी। और वही आज घटना घटी, यहाँ पे सडनली फायर हुआ और फायर इतना भयंकर स्टार्ट हुआ कि यहाँ पे है ना लोगों को समझना मुश्किल पड़ गया कि हो क्या रहा है। फिर उसके बाद शोरूम की और वर्कशॉप की जो टीम थी उन्होंने अपने फायर सेफ्टी के साधन निकाले और उनसे आग बुझाने का काम स्टार्ट किया और उसके बाद आग पर काबू पाया। तब तक फायर ब्रिगेड की टीम भी आई और उन्होंने काबू किया। बगल में यहाँ पे BRG का स्कूल भी और उनका खुद का बेल केयर हॉस्पिटल है, तो यहाँ पे बहुत मोटी जानहानि होने से बची है। तो ये बहुत सोचने और समझने जैसी चीज़ और सेफ्टी को ध्यान में रखने जैसी चीज़। वर्कशॉप में 15 से ज़्यादा गाड़ियाँ थी, कहीं ना कहीं कर्मचारियों ने समय सूचकता का उपयोग करते हुए सब गाड़ियों को निकाले। क्या है मामला? गाड़ियाँ यहाँ पर सुबह का टाइम था, सारी गाड़ियाँ आ रही थी सर्विस में, तो यहाँ पे जो किनारे गाड़ियाँ रख रखी थी वो सारे लड़के एग्रेसिव थे और उन्होंने तुरंत यहाँ से गाड़ियाँ हटाई तैयारी में, नहीं तो ये बहुत बड़ी दुर्घटना होने वाली थी आज के दिन से। ओके, आपका शुभ नाम? दीपक शर्मा, शोरूम जनरल मैनेजर। Subscribe now and press the bell icon. Never miss an update.